गुजरात में एक ऐसा अनोखा मंदिर स्थित है जहां भगवान काल भैरव की आराधना के साथ साथ कुत्तों की सेवा भी की जाती है। इस मंदिर की सबसे बड़ी विशेषता यह है कि यहां श्वानों को विशेष सम्मान दिया जाता है। धार्मिक मान्यता के अनुसार भगवान काल भैरव का वाहन कुत्ता माना जाता है, इसलिए यहाँ आने वाले श्रद्धालु कुत्तों की सेवा कर पुण्य अर्पित करते हैं। मंदिर परिसर में बेजुबान जीवों के लिए आश्रय और उपचार की भी व्यवस्था की गई है। घायल और बीमार कुत्तों को यहाँ लाकर उनकी देखभाल की जाती है तथा उनका इलाज भी कराया जाता है। यह अनोखी पहल मानवता और पशु प्रेम का प्रेरणादायक उदाहरण बनकर सामने आई है। यह मंदिर केवल आस्था का केंद्र ही नहीं बल्कि बेजुबान पशुओं के लिए उम्मीद और संरक्षण का भी महत्वपूर्ण स्थान बन गया है। નમસ્કાર, હું છું સનુરા કમલેશ. આજે આપણે એવી જગ્યાએ આવી ગયા છે બેડી ચોકડીએ, કાળોના કાળ એમ કહેવાય કે મહાકાળના મંદિરે આવી ગયા છે. અને અહીંયા એક બાપુ શ્વાનની સેવા કરે છે, અબોલ પ્રાણી, અને તેની સેવા કરવામાં આવે છે. અહીંયાનો આશ્રમ છે ને ગાયો, કૂતરા, વાંદરા, ટોટલ અબોલ પ્રાણીની સેવા કરવામાં આવે છે. અને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આપણે બાપુ છે તો બાપુની મુલાકાત લઈ એ કામ બહુ સારું છે અને લોકોને પ્રેરણા દે એવું છે. આપણે જાણીએ બાપુ પાસે કે કઈ કઈ જનાવર અને કેવી કઈ સેવા કરે છે. નમસ્કાર, કાળ ભૈરવ દાદાના ઉપાસક એવા બાપુ છે તેને આપણે રિવ્યુ લઈએ. જય શ્રી મહાકાલ. આદેશ કાલભૈરવ દાદાના મંદિરે આજ આપણે ભાઈશ્રી આપણા ઇન્ટરવ્યુ માટે આવેલ છે અને ભાઈશ્રીએ કીધેલું કે અહીંયા બાપુ આપની અહીંયા શું શું પ્રવૃત્તિઓ થાય છે. તો ભાઈશ્રીને આપણે જણાવવામાં આવે છે અને સર્વ ભક્તોને પણ જણાવવામાં આવે છે કે મહાકાલ ભૈરવ મંદિર એટલે કે સૌ પ્રથમ અને સિંગલ મંદિર જે ગુજરાત આખાનું એક જ જગ્યા ઉપર જે આ આપણે રાજકોટની અંદર બેડી ચોકડી ઉપર છે, તેમજ આખા ગુજરાતનો કાલભૈરવ દાદાનો અખંડ ધૂણો એ પણ આપણે અહીં ઉપસ્થિત છે અને અહીં આપણે અખંડ ધૂણાની બી સ્થાપના થયેલ છે. એની સાથે સાથે ભૈરવ દાદાના મંદિર સાથે ઘણા બધા ભક્તો જોડાયેલા હોય અને મૂંગા પ્રાણીઓ માટે અને કૂતરાઓ જે રખડતા હોય એવા કૂતરાઓ માટે પણ અહીં ઘણા બધા ભક્તો આવતા હોય છે અને કાલભૈરવ દાદાનું જે અસવાર છે એટલે કાલભૈરવ દાદાના અસીમ કૃપાથી ને એના આશીર્વાદથી અહીંયા ઘણા બધા એવા પ્રાણીઓ આવે છે જે બીમાર હોય છે તે અહીં સાજા થઈ જતા હોય છે. ઘણી બધી માનતાઓ લઈ અને અહીં આવતા હોય છે. તેના માટે આપણે અહીં રાજકોટનું સૌ પ્રથમ પેલું આશ્રમ, હોસ્પિટલ તો અનેક જગ્યા ઉપર હોય પણ આશ્રમ જેને કહેવાય કે રોડ ઉપર રખડતા હોય અને આપણે એને થોડું ઘણું દયા ભાવ કરી અને કોઈ ગાડી બોલાવીને એની દવા કરતા હોય પણ તે છતાં પણ આપણે તે દરમિયાન આપણે ત્યાંથી નીકળી જતા હોય છે. બીજે દિવસે જ્યારે આપણે એ જગ્યા ઉપર હોય ત્યારે એ પ્રાણી અહીંયા હોતું નથી હોતું અને મૃત્યુ પામી જાય છે આ કારણે. એના હિસાબે અમે આ વિચાર કરી અને એક આશ્રમ કરેલ. આશ્રમની અંદર અમે એને રાખી અને ટાઈમસર એને જે કઈ દવા થતી હોય કરી અને તેને સાજું કરીએ. એટલે આપણે એના માટે નીચે સૌથી મોટું આશ્રમ જે ગુજરાતનું સૌથી મોટામાં મોટું આશ્રમ જે કૂતરાઓ માટે રાખેલ છે. અને એની સાથે સાથે ઘણીવાર અમે દફન વિધિ કરતા હોય તેમાં દફન વિધિમાં બીજા પ્રાણીઓ એને કાઢી અને પાછા બાઇટ કરતા હોય છે ને બધું કરતા હોય એને વિચારી કરી અને હિન્દુ શાસ્ત્ર મુજબ એ અમને વિચાર આવ્યો